ॐ विश्वम्भरी ब्रह्माण्डस्य माताये नमस्तस्ये 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 नमो नमः। जय माँ विश्वम्भरी। आ कलियुग ज्यां वधी रह्यो छे असत्यनो उत्पात, જ્યાં પ્રકૃતિનું નાશ થયું અને સનાતન વૈદિક સંસ્કૃતિ ભૂલાણી, જ્યાં સ્ત્રીનું અપમાન થયું અને શોષણ વધ્યું, ત્યાં એક પ્રશ્ન વારંવાર ઉઠે છે કે દોષ સમયનો છે કે પછી માણસની બદલાયેલી વૃત્તિનો? હરેક સમયે અસત્ય વધ્યું અને વેદના હંમેશા સ્ત્રીને જ થઈ. કેમ? શા માટે? મહાભારત કે રામાયણ યુદ્ધ પુરુષો વચ્ચે, પણ ત્યાગ સ્ત્રીનો. લંકા ભસ્મ થઈ ત્યારે અગ્નિ પરીક્ષાની જ્વાળાઓ કોણે સહન કરી? જ્યાં જ્યાં રેખાઓ દોરાઈ ત્યાં કસોટી હંમેશા સ્ત્રીને જ કેમ થઈ? સ્વયં નિર્ણય લેવાની સ્ત્રીની સ્વતંત્રતા ઉપર આ મર્યાદા કોણે બાંધી? શતરંજની એ રમત દુર્યોધન અને પાંડવો વચ્ચે હતી, પણ શોષણ અને અપમાન દ્રૌપદીનું થયું. ભરી સભામાં વસ્ત્રહરણ, હાસ્ય અને એ લાચાર મૌન. ત્યારે ક્યાં ખોવાઈ ગઈ હતી વીરોની એ વીરતા? જ્યારે બધી આશાઓ તૂટી અને હાથ ઊંચા થયા, ત્યારે જ સહાયનો એ હાથ લંબાયો. સાબિત થયું કે એ સ્ત્રી જ હતી જેણે લોહીના રેલા વિના આખી સત્તાને ધ્રુજાવી દીધી. સ્ત્રી આ નામ કોણે આપ્યું? શા માટે આપ્યું? એ કદાચ કોઈને સ્પષ્ટ ખબર નથી. લોકો અવારનવાર કહે છે કે સ્ત્રી વિચારે કંઈક, બોલે કંઈક અને કરે બીજું. પણ શું આ સાચું છે? ના, વાસ્તવિકતા તો એ છે કે સમાજે સ્ત્રીને ઓળખવામાં હંમેશા ભૂલ કરી છે, તેને લાચાર બનાવી છે. જે પુરુષ સ્ત્રીને માં, બહેન એ કરીને સન્માન આપે છે, એ જ સમાજનો એક વર્ગ તેને પગની ધૂળ સમજીને તેનું અપમાન કરે છે, તેને દાસી માને છે. તો શું આ યોગ્ય છે? શું એ જ સમાજ સીતા માતાના વનવાસનું કારણ નહોતી? શું એ જ પુરુષ પ્રધાન અહંકાર દ્રૌપદીના વસ્ત્રહરણ સમયે મૌન રહીને હસતું નહોતું? યાદ રાખો, જહાં નારી કા સન્માન હોતા હૈ વહાં સુખ और સમૃદ્ધિ કા વાસ હોતા હૈ. અને જ્યાં નારીનું અપમાન થાય છે ત્યાં પ્રગતિ અને ભાગ્ય બંને રૂઠી જાય છે. નારી જો કલ્યાણ કરનારી છે તો એ જ નારી મહાચંડી પણ છે. નારી જો માં બનીને સૃષ્ટિને જન્મ આપે છે તો એ જ નારી અન્યાય સામે કાળ બનીને વિનાશ પણ કરી શકે છે. જ્યાં જ્યાં નારીનું અપમાન થશે ત્યાં સુખ અને સમૃદ્ધિથી ભરેલા સંસાર ફરી કુરુક્ષેત્ર બની જશે. કારણ કે જે સ્ત્રી પાસે વિચારોના શાસ્ત્ર સાથે આત્મબળનું શસ્ત્ર હોય તે સ્વયં શક્તિ સ્વરૂપા છે, જગદંબા અને જ્વાળા છે. નારી જો નિભાવી જાણે તો એ શીતળ પવનની લહેરખી છે, અને જો અન્યાય સામે જીત પર આવે તો એ વિનાશક આંધી છે. હવે ફેસલો આપણો છે. જય મા વિશ્વમ્ભરી. સત્યના પક્ષમાં હોય એને સંઘર્ષ આવે ભારી, દુખીઓને વધારે દુખી કરે આજ કેવું બન્યું છે માનવી. વાણી એવી ઉપયોગ થાય જેનાથી લોકોના હૃદય ચીરાય, અસત્યના પક્ષની બોલબાલા અને હાહાકાર થાય. તો કોણ ઉતારશે આ ભૂમિનો ભાર? હવે ક્યાં છે સત્યને ઉગારનાર? તારી એટલી હિંમત કે તે મારી સામે માથું ન ઝુકાવ્યું? માફી માંગ. હું મારું માથું મારા માતા પિતા અને ભગવાન સામે ઝુકાવું છું, વ્યક્તિ સામે નહીં. માફી માંગ નકર બંદૂકે દઈ દઈશ. આજે તું મારા હાથેથી નહીં બચી શકે. ભાઈ અમે સિગ્નેચર કરી આપો ને. આ શું? તે મારા નામની અડધી પ્રોપર્ટી તારા નામે કરી લીધી? અરે ભાઈ એવું કાંઈ નથી, આપણે શાંતિથી બેસીને વાત કરીએ. આમાં લખેલું ખોટું છે? ભાઈ સાંભળો તો ખરી. નથી સાંભળવી તારી વાત.
અરે તું સાંભળ તો ખરી. તારી એટલી હિંમત કે તે તારા મોટા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો. કળયુગ કાળો કર્મ વધે અધર્મ ઉત્પાત ભાર બંજવા ભૂમિનો પધાર્યા મહામાત પધાર્યા તલવાર કરવા ધરતીનો ઉદ્ધાર લીધી હાથમાં તલવાર કરવા ધરતીનો ઉદ્ધાર મા વિશ્વંભરી મા વિશ્વંભરી મા વિશ્વંભરી મા વિશ્વંભરી ધરતીનો ઉદ્ધાર મા વિશ્વંભરી મા વિશ્વંભરી મા વિશ્વંભરી મા વિશ્વંભરી જનોના સન્માન છે હવે લેવા ભક્તોની સંભાળ હવે લેવા ભક્તોની સંભાળ લીધી હાથમાં તલવાર કરવા ધરતીનો ઉદ્ધાર લીધી હાથમાં તલવાર કરવા ધરતીનો ઉદ્ધાર મા વિશ્વંભરી મા વિશ્વંભરી મા વિશ્વંભરી મા વિશ્વંભરી
જય માં વિશ્વંભરી. જ્યારે જ્યારે પૃથ્વીએ પોકાર કરી છે, જ્યારે ધર્મ ઉપર સંકટ આવ્યું છે, જ્યારે સનાતન સંસ્કૃતિ ઉપર પ્રહાર થયા છે, ત્યારે માનવતા લડી છે. ત્યારે કોઈ રાજા નહીં, કોઈ સામ્રાજ્ય નહીં, એક નારી શક્તિ જાગી છે. મિત્રો, એકવાર નારીનો ઇતિહાસ ખોલી તો જુઓ. નારી ક્યારેય પોતાના માટે લડી જ નથી. નારી હંમેશા સત્ય માટે જ લડી છે. અને આજે ફરી સમય આવ્યો છે. નારીને અબળા કહેવાનો નહીં, નારીને સબળા બનવાનો સમય આવી ગયો છે. આજે શસ્ત્ર ઉપાડવાનો સમય છે, પરંતુ આ શસ્ત્ર ફક્ત લોખંડનું નહીં, ચરિત્રનું, સંસ્કારનું, સત્યનું, ધર્મનું અને જાગૃતિનું શસ્ત્ર ઉપાડવાનું છે. કારણ કે આજનું યુદ્ધ રણભૂમિમાં નહીં, ઘર ઘરમાં લડાઈ રહ્યું છે. એક બાજુ સંસ્કૃતિ છે તો બીજી બાજુ વિકૃતિ છે. એક બાજુ સત્ય છે તો બીજી બાજુ અસત્ય છે. અને આ યુદ્ધમાં સૌથી મોટું શસ્ત્ર કોઈ હોય તો તે માં છે. માં, કારણ કે એક જાગૃત માં એક બાળક નહીં, એક આખો યુગ ઘડી શકે છે. જીજાબાએ તલવાર નહોતી ચલાવી, પણ એક શિવાજીને ઘડ્યા હતા, અને તે શિવાજીએ ઇતિહાસ બદલી નાખ્યો. ત્રેતા યુગમાં રાવણ પાસે સોનાની લંકા હતી, બસ સત્ય સીતા માતાની સાથે હતું. લંકાનું વૈભવ હારી ગયું, પણ સીતા માતાનું સત્ય જીતી ગયું. દ્વાપર યુગમાં આખી સભા મૌન હતી. મહારથીઓ બેઠા હતા, યોદ્ધાઓ બેઠા હતા, જ્ઞાનીઓ બેઠા હતા, પણ એક દ્રૌપદીના પોકારે મહાભારત સર્જી દીધું. કારણ કે જ્યારે જ્યારે નારીનો સ્વાભિમાન ખવાય છે, ત્યારે ત્યારે ઇતિહાસનું ચક્ર બદલાઈ જાય છે. રાણી પદ્મિનીએ જીવન હોમી દીધું. રાણી લક્ષ્મીબાઈએ શરીર ઉપર ઘા ખાધા, પણ અધર્મ સામે માથું નમાવ્યું નહીં. ઇતિહાસ સાક્ષી છે. જ્યાં જ્યાં સત્ય માટે યુદ્ધ થયા છે, ત્યાં ત્યાં નારી શક્તિ આગળ ઊભી રહી છે. કારણ કે નારી ફક્ત ઘર ચલાવનારી નથી, નારી તો યુગ ચલાવનારી શક્તિ છે. પ્રશ્ન એ નથી કે સીતા માતાએ શું કર્યું, દ્રૌપદીએ શું કર્યું, જીજાબાએ શું કર્યું. પ્રશ્ન એ છે કે આજની નારી શું કરી રહી છે. કારણ કે આવનારા યુગના રામ કે રાવણ, આવનારા યુગનો દુર્યોધન કે શિવાજી કોઈ શાળામાંથી નહીં, સૌપ્રથમ માના ખોળામાંથી જ કરાશે. એટલે જ આજે નારી સમજી લે, તે ફક્ત એક બાળકની માં નથી, તે આવનારા યુગની નિર્માત્રી છે. નિર્માત્રી છે. જો એક માં પોતાના સંતાનમાં સત્યનું બીજ વાવશે, તો આવતીકાલે સમાજમાં સત્યનું વૃક્ષ જરૂરથી ઊભું થશે. જો એક માં પોતાના સંતાનમાં સંસ્કારનું સિંચન કરશે, અને જો એક માં પોતાના સંતાનને ધર્મ, મર્યાદા અને ચરિત્રનો માર્ગ બતાવશે, તો આવનારી પેઢી અધર્મ સામે ક્યારેય ઝૂકશે નહીં. એટલે જ આજે દરેક નારીને હું એટલું જ કહેવા માંગુ છું કે તમારી અંદરની શક્તિને ઓળખો, પોતાને અબળા ન સમજો. કારણ કે તમારી અંદર તે જ શક્તિ છે જે શક્તિએ રાવણના અહંકારને હરાવ્યો હતો, જે શક્તિએ કૌરવોના અધર્મને પડકાર્યો હતો, જે શક્તિએ સામ્રાજ્યોને જુદાવી દીધો હતો. અને યાદ રાખજો, જે દિવસે નારી પોતાના અંદરની શક્તિને ઓળખી લેશે અને શ્રી મહાપાત્રના બતાવેલ સત્ય, ધર્મ અને સંસ્કારના માર્ગ ઉપર ચાલીને આવનારી પેઢીને સારો વારસો આપે, કે જ્યાંથી ફરી એકવાર સતયુગનો સૂર્યોદય થાય, તે જ દિવસે અધર્મનો અંત નિશ્ચિત છે. ધર્મની સ્થાપના માટે યુગ પુરુષ શ્રી મહાપાત્ર સ્વયં આવ્યા છે. તો તમારી અંદરની સુષુપ્ત શક્તિને જાગૃત કરો, જાગૃત કરો. જય મા વિશ્વંભરી. શક્તિથી જ ત્યાગ છે, શક્તિ વિનાના કોઈ.
ગર્ભમાં જે સંતાન રાખે તેનાથી મોટું ના કોઈ. સમજાવી શકે શું કોઈ જ્ઞાન? કોનામાં એટલી ક્ષમતા હોય? શક્તિથી જ સંસાર સજ્યો, તેનાથી જ સંહાર હોય. પ્રત્યેક યુગની શક્તિ છે જે, અપમાન કેમ થયું હરયુગમાં તેનું? સર્વે દેવો હારી ગયા અને ઋષિ મુનિઓ મૂંઝાય. સૌ થઈ ગયા નિસહાય. હવે તો એક આધાર મારી માતનો. પ્રગટ થીજો પરમેશ્વરી અને બચાવવાને નિજ બાળ. સગડે લાગી છે ઝાડ, આમાં એક આધાર મારી માતનો. દેવો બધા દુખી થયા, જગમાતને શરણે ગયા. દેવો બધા દુખી થયા, જગમાતને શરણે ગયા. અંતર થકી વિનવી રહ્યા, કરજો દયા, કરજો દયા. અંતર થકી વિનવી રહ્યા, કરજો દયા, કરજો દયા. શક્તિ શરણ સૌ જય કહે, શક્તિ શરણ સૌ જય કહે. રક્ષા કરો પ્રચંડ પ્રચંડ આયુધ કર ધરો. પ્રચંડ આયુધ કર ધરો, પ્રચંડ આયુધ કર ધરો, પ્રચંડ આયુધ કર ધરો, પ્રચંડ આયુધ કર ધરો. પરાશક્તિ જગત જનની દેવ માતા. પ્રગટ થયો ત્રિભુવનની ત્રાતા. હે મહાશક્તિ પરાશક્તિ જગત જનની દેવ માતા. પ્રગટ થયો ત્રિભુવનની ત્રાતા. એવું કહી રહ્યા માં અમીમય દ્રષ્ટિ કરો. સુર ઋષિ એવું કહી રહ્યા માં અમીમય દ્રષ્ટિ કરો. પ્રચંડ આયુધ કર ધરો, પ્રચંડ આયુધ કર ધરો, પ્રચંડ આયુધ કર ધરો, પ્રચંડ આયુધ કર ધરો. હારી ગયું આ અસુરો છે વિકરાળા. તોફાન માંડે ત્રણે લોકે બહુ દુષ્ટો દાદાળા. સર્વે જગત હારી ગયું આ અસુરો છે વિકરાળા. તોફાન માંડે ત્રણે લોકે બહુ દુષ્ટો દાદાળા. સતયુગમાં પાર્વતી સ્વરૂપા, ત્રેતાયુગમાં સતી ભૂમિજા સીતા, દ્વાપર યુગમાં સ્વયં અગ્નિસુતા, કલિયુગમાં શ્રી મહાપાત્ર સાથે સ્વયં વિશ્વંભરી, વિશ્વ રચયિતા સાક્ષાત. સૌની અરજ સુણી પ્રગટા મહાશક્તિ આપોઆપ. ત્રિશૂળ લીધું કર્મહી ટાળવા આસુરિતા. સૌની અરજ સુણી પ્રગટા મહાશક્તિ આપોઆપ. ત્રિશૂળ લીધું કર્મહી ટાળવા આસુરિતા. શ્રી મુખે બોલી રહ્યા કલ્પાંત બાળક નવ કરો. માં શ્રી મુખે બોલી રહ્યા કલ્પાંત બાળક નવ કરો. પ્રચંડ આયુધ કર ધરો, પ્રચંડ આયુધ કર ધરો,
परमेश्वरी रक्षा करो राजेश्वरी विश्वम्भरी वैहारिणी जगतारिणी महाईश्वरी त्रिलोक पर परमेश्वरी रक्षा करो राजेश्वरी विश्वम्भरी वैहारिणी जगतारिणी महाईश्वरी महापात्र गुण गाई रह्या सर्वत्र मां शांति करो महापात्र गुण गाई रह्या सर्वत्र मां शांति करो प्रचंड आयुध कर धरो 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 કે જ્યાં સ્ત્રીનું સન્માન થાય છે ત્યાં જ દેવતાઓનો વાસ થાય છે. સ્ત્રી એ પ્રેમ, ત્યાગ, સમર્પણ અને અનંત શક્તિનું સર્વોચ્ચ શિખર છે. જેના વિના આ સૃષ્ટિનું સર્જન શક્ય નથી. એ જ સ્ત્રી આ ધરતીનું સૌંદર્ય છે. દરરોજ પોતે ચૂલો સળગાવનારી એ આ સ્ત્રી છે. બધાના જાગતા પહેલા જાગનારી એ આ નારી છે. બધાનું જમવાનું, કપડાં, સફાઈ અને બાળકના ભણતરથી માંડી અને વડીલોની દવા કરવા સુધીની તમામ જવાબદારી એ આ સ્ત્રીના ખભા ઉપર છે. જ્યારે પરિવારનું કોઈ સભ્ય બીમાર પડે ને ત્યારે આ જ સ્ત્રી તેના માટે ડોક્ટર બને છે. જ્યારે બાળક માર્ગ ભૂલે ને ત્યારે આ જ સ્ત્રી તેને સત્યની દિશા બતાવતી શિક્ષિકા બને છે. જ્યારે ઘરમાં વિવાદ થાય ને ત્યારે આ જ સ્ત્રી શાંતિનો સ્ત્રોત બને છે. તે રસોડામાં રસોઈયા તરીકે પણ બને છે અને જ્યારે જરૂર પડે ને ત્યારે સલાહકાર અને માર્ગદર્શક પણ બને છે. તે એકલી સ્ત્રી હજારો પાત્રો ભજવે છે અને એ પણ થાક્યા વગર કે અટક્યા વગર. પોતાનું સર્વસ્વ આપે છે અને સર્વશ્રેષ્ઠ આપે છે. છતાં પણ આજના સમયમાં એ જ નારી સન્માનથી વંચિત શા માટે? શા માટે એવું કહેવામાં આવે છે કે એને તો કાંઈ ખબર જ નથી પડતી, એનામાં મગજ જ નથી? અરે જે સ્ત્રી પુરુષ જેટલું જ યોગદાન આપે છે દરેક કાર્યમાં, છતાં પણ એ જ સ્ત્રી પર અવિશ્વાસ કરી એને ઘરની 4 દિવાલોમાં બંધ શા માટે કરી દેવામાં આવે છે? શું નિસ્વાર્થ સમર્પણ એ આ સ્ત્રીનો દોષ છે? અફસોસની વાત એ છે કે સ્ત્રીનું આટલું કરવા છતાં પણ તેની ક્યારેય કદર કરવામાં નથી આવતી, ન તો પોતાના ઘરમાં કે ન તો ક્યાંય બહાર. પરંતુ હા, સમર્પણ એ દોષ નથી, એ સમાનતાનો ભાવ છે. એવો વિશ્વાસ જે શ્રી રામને માં સીતા પર હતો અને જે શ્રી કૃષ્ણને દેવી દ્રૌપદી પર હતો. શ્રી મહાપાત્ર આજે કહે છે કે નારી એ સર્વશ્રેષ્ઠ શક્તિ છે અને નારીથી જ દરેક ક્રાંતિ થાય છે. પરંતુ આજના સમયમાં જ્યારે આ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે નારીએ જ, એક સ્ત્રીએ જ બીજા સ્ત્રીની મદદ માટે આગળ વધવું પડશે અને ત્યારે જ માર્ગ મળશે. સ્ત્રી પોતે જ એ છે જે આ સંસારને ઉગારી પણ શકે છે અને વિનાશ પણ કરી શકે છે. અરે સંસારની જનની સ્વયં સ્ત્રી છે અને એ અસ્તિત્વ પણ આ પરાશક્તિએ આપેલું છે. જો સંસારની રચના કરનાર ખુદ શક્તિ હોય, કોઈ પુરુષ નહીં, તો અહીંયા બેઠેલી દરેક નારી એ આદિ શક્તિનું સ્વરૂપ છે. એમાં ક્યારેય કોઈ ખામી હોય જ ના શકે. જે ખુદ શક્તિની રચના હોય તે ક્યારેય ખામી કઈ રીતે હોઈ શકે? પરંતુ સૌભાગ્યની વાત એ છે કે શ્રી મહાપાત્ર આજે આ નારીને સાચું સન્માન આપી રહ્યા છે. વાસ્તવિકતા સમજાવી, ભ્રમને તોડી અને નારીને સાચું સ્થાન આપે છે. એ નારીની અંદર રહેલી દુર્ગા, ચંડી અને નારાયણીને સાચી ઓળખ કરાવે છે.
શ્રી મહાપાત્રના માર્ગદર્શનથી આજે અસંખ્ય ઘરોમાં એવી સ્ત્રીઓ તૈયાર થઈ છે કે જેને પોતાના ઘરથી માંડી સમાજ અને રાષ્ટ્રના ભવિષ્ય માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે એક સક્રિય ભૂમિકા ભજવી છે. તો આવો આપણે પણ શ્રી મહાપાત્રના આ પાવન પ્રયાસમાં તેમને સાથ આપી અને દરેક નારીની શક્તિને ઓળખાવીએ, કારણ કે જ્યારે નારી સશક્ત બનશે ને ત્યારે જ આ વિશ્વ સમૃદ્ધ અને સુરક્ષિત બનશે. જય મા વિશ્વંભરી. ધર્મને અલસાવતે જ રે, જોન ધર્મને અલસાવતે અને ધારે ધર્મ ધરાર એ એવો ભાર ભરવા ભોમનો એ આજ ધરતે કર તલવાર. ધર્મ રાખણ દોડતે રાહી શબ્દને સાંભળે તલવાર કરમાં તોલતી, તલવાર કરમાં તોલતી. સાંભળે તલવાર કરમાં તોલતી, તલવાર કરમાં તોલતી. કરતી આવતી ને ત્રિભુવન ગાજતા ત્રમચટ ત્રિશુલ લઈ ત્રાટકે કર અસ્ત્ર શસ્ત્ર સાજતા નળકે વિજળયું આભમાને ધારપટ ધ્રુજાવતે શાહી શબ્દને સાંભળે તલવાર કરમાં તોલતી, તલવાર કરમાં તોલતી.
આવે મન મૂજાવે હોય ભ્રમાવે માનવને તબ માતા આવે શસ્ત્ર ધરાવે તરત હણાવે દાનવને રણમાં ઉતરતે ક્રોધ કરંતે ડગલા ભરંતે જગ ભાળે તલવાર ધરંતે શત્રુ હરંતે ખેમ કરંતે તત્કાલે માં ખેમ કરંતે તત્કાલે મારી ખેમ કરંતે તત્કાલે. જય માં વિશ્વંભરી, અધર્મને અરસાવતે અને ધારે ધર્મ ધરાર, જે નારી અન્યાય અને અસત્યને દૂર કરી સત્ય, ન્યાય અને ધર્મને પ્રસ્થાપિત કરે છે એવી નારી ઉપર શ્રી મહાપાત્રને ગર્વ છે. શ્રી મહાપાત્ર કહે છે કે શક્તિ વિના કોઈ આગળ વધી શકતું નથી અને તે શક્તિનો આધાર પણ સ્ત્રી છે. આ સમગ્ર જગતનું પરિવર્તન સ્ત્રી દ્વારા જ શક્ય છે. સ્ત્રીનું કાર્ય માત્ર પરિવારનું પાલન પોષણ કરવાનું નથી, પરંતુ આ સમગ્ર સમાજને સારા માર્ગ તરફ વાળવાનું છે. રાષ્ટ્ર અને માતૃભૂમિનું ઋણ કેવી રીતે ચૂકવવું એનો માર્ગ પણ સ્ત્રી જ બતાવી શકે છે. પરંતુ આજે દુઃખની વાત એ છે કે નારી અધપતનના માર્ગે જઈ રહી છે. સંસ્કૃતિ વિસરાતી જાય છે, મર્યાદા ભૂલાતી જાય છે, મૂલ્યોનું ક્ષય થઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં નારીને જાગૃત કરવી કે નહીં એનો નિર્ણય પણ સ્ત્રીના હાથમાં જ છે. આપણે ઇતિહાસના કોઈ પણ પાના ખોલીએ તો એક વાત સ્પષ્ટ દેખાય છે કે આગળ આંગળી પકડીને લઈ જનાર પણ સ્ત્રી જ છે અને અસત્ય સામે નિર્ભય બનીને પડકાર ફેંકનાર પણ સ્ત્રી જ છે. અને આવી નારી શક્તિ ઉપર શ્રી મહાપાત્રને ગર્વ છે. શ્રી મહાપાત્રે દરેક નારી શક્તિને માત્ર શસ્ત્ર જ નહીં પરંતુ શાસ્ત્રોનું પણ જ્ઞાન આપીને તેને નારાયણી સમાન સ્થાન આપ્યું છે. આજે મારા જેવી અનેક નારીઓને જાગૃત કરીને આ ધામે નવી ઓળખ આપી છે. અહીં નારીને લાજ, મર્યાદા, સંસ્કાર અને આત્મવિશ્વાસ સાથે જીવન જીવવાનું શીખવાડવામાં આવે છે. અહીં નારીને મર્યાદામાં રહેતા શીખવાડવામાં આવે છે, કારણ કે તેને પોતાની સનાતન વૈદિક સંસ્કૃતિ ઉપર ગર્વ રહે. અહીં નારીમાં રાણી લક્ષ્મીબાઈ જેવી હિંમત અને માતા સીતા જેવી પવિત્રતા વિકસાવવામાં આવે છે. માત્ર નારીને જ નહીં પરંતુ દરેકને એક સમાન હિંમત અને સાહસના ગુણ સાથે 17 વૈદિક સદ્ગુણો પણ શીખવાડવામાં આવે છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જન્મથી સુષુપ્ત પડેલી શક્તિઓને જાગૃત કરીને સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજવાની ક્ષમતા આપવામાં આવે છે. માત્ર નારીને જ નહીં પરંતુ દરેકને એક સમાન હિંમત આપવામાં આવે છે. ઉત્તમ નારીના ઘડતરના કારણે આજે લાખો ઘરોમાં ઝઘડા નહીં પરંતુ પ્રેમ, શાંતિ અને એકતા જોવા મળે છે. પરિવારોમાં સંસ્કાર અને સદ્ભાવના વિકસી છે. દરેક ઘર એક આદર્શ ઘરેક મંદિર બન્યું છે અને આવા જ ઘરેક મંદિરમાંથી જ આવનારી પેઢીમાં ઉત્તમ સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે. આજે હું ગર્વથી કહી શકું છું કે નારી એક શક્તિનું સાક્ષાત રૂપ છે, એક સંસ્કૃતિ છે, એક યુગ પરિવર્તનની ચેતના છે. કારણ કે જ્યારે નારી જાગે છે ત્યારે પરિવાર બદલાય છે, પરિવાર બદલાય છે ત્યારે સમાજ બદલાય છે અને સમાજ બદલાય છે ત્યારે રાષ્ટ્ર બદલાય છે. તેથી આજે સમય છે કે નારી પોતાની અંદર પડેલી દિવ્ય શક્તિને જાગૃત કરે અને સત્ય ધર્મના માર્ગે અડગ રહે અને સંસ્કાર, શૌર્ય તથા આત્મવિશ્વાસથી ભરેલું જીવન જીવે. કારણ કે જ્યારે નારી પોતાની સાચી શક્તિને ઓળખી લેશે, અધર્મના અંધકારનો અંત થશે અને ધર્મના સૂર્યોદયની શરૂઆત નિશ્ચિત છે.
તો હું અંતમાં માત્ર એટલું જ કહીશ કે જો નારી જાગશે તો પરિવાર, સમાજ અને રાષ્ટ્ર જાગશે, અને જો રાષ્ટ્ર જાગશે તો સનાતન ધર્મનો વિજય નિશ્ચિત છે. હવે આપણે બંને હાથ ઊંચા કરી 3 વખત માનો જયઘોષ કરીશું. જય હો મા વિશ્વંભરી, જય હો મા વિશ્વંભરી, જય હો મા વિશ્વંભરી, જય મા વિશ્વંભરી.